તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું આ એકાદશીના મહત્વ વિશે, આ એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ, તેમજ ખાસ કરીને માસિક ધર્મમાં જે કોઈ સ્ત્રી હોય તો તેણે આ એકાદશીનું વ્રત કરવું કે નહીં, પૂજા કરવી કે નહીં, તેના વિશે પણ જણાવીશ અને વિડીયોના અંતમાં આપણે આ એકાદશીની વ્રત કથા પણ સાંભળીશું। મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે હિન્દુ પંચાંગના કેલેન્ડર અનુસાર વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જો અધિક માસ હોય તો તે એકાદશી 2 વધીને 26 થઈ જાય છે। મહિનામાં કુલ 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં। તો મિત્રો, અહીંયા હું આપને એક વાત જણાવું કે ઘણા લોકો શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીમાં ભેદભાવ રાખતા હોય છે કે જે તદંતર ખોટી માન્યતા છે। દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ હોય છે, તેથી તેનું મહત્વ જાણી એકાદશીનું વ્રત સર્વે લોકોએ ભેદભાવ કર્યા વગર કરવું જોઈએ। અને એકાદશી એ કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની હોય, દરેક એકાદશી ભગવાન વિષ્ણુને જ સમર્પિત છે। જો આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તો આપણે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે કે જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને જણાવ્યું છે। તો મિત્રો, આ ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશી એ હિન્દુઓના નવ વર્ષની સૌપ્રથમ એકાદશી છે, એટલે કે આ ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત 2079ની શરૂઆત થઈ છે। તો આ વર્ષની આ કામદા એકાદશી એ સૌપ્રથમ એકાદશી છે। તેથી જો આપણું આખું વર્ષ સારી રીતે પસાર થાય, વર્ષની શરૂઆત કોઈ શુભ વ્રતથી કરવામાં આવે તો તે વ્રત છે આ એકાદશીનું વ્રત કે જે કરીને આપણે શુભ ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ। અને હા મિત્રો, આના પહેલાંના વિડીયોમાં મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું માસિક ધર્મમાં એટલે કે રજસ્વલા ધર્મમાં સ્ત્રીએ એકાદશીનું વ્રત કરવું કે નહીં, પૂજા કરવી કે નહીં। તો મિત્રો, જે કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તે એકાદશીનું વ્રત તો અવશ્ય કરી જ શકે છે, પરંતુ તે આજના દિવસે ભગવાનની પૂજા કરી શકે નહીં। વ્રત કરવામાં કાંઈ વાંધો નથી, આપ આપની ક્ષમતા અનુસાર આજના દિવસે વ્રત પણ કરી શકો છો। અને હા મિત્રો, આ એકાદશીનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, કોઈ નાનું બાળક હોય, કોઈ સ્ત્રી હોય, પુરુષ હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત પોતાની ક્ષમતા અનુસાર કરી શકે છે। અને આ એકાદશીનું વ્રત 3 રીતે થાય છે, એટલે કે નિર્જળા ઉપવાસ કરીને, જળ ગ્રહણ કરીને અને ત્રીજું ફળાહાર કે ફળ ગ્રહણ કરીને। ઘણા લોકો આ એકાદશીનું વ્રત એકાદશીના આગલા દિવસે એટલે કે દસમની સાંજે સૂર્યાસ્ત પછીથી જ શરૂ કરી દેતા હોય છે, તો વળી ઘણા લોકો એકાદશીના દિવસે સૂર્યોદયથી આ વ્રતને ધારણ કરતા હોય છે। આપ આપની ક્ષમતા અનુસાર આ વ્રતને કરી શકો છો, જરૂરી નથી કે આપણે દસમીની સાંજે સૂર્યાસ્ત પછીથી જ આ વ્રતને ધારણ કરવું। તો મિત્રો, એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ નિત્યક્રમ કરી સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવાનું, ત્યાર પછી ભગવાન સમક્ષ બેસીને આ એકાદશીનો સંકલ્પ કરવાનો। સંકલ્પ કરતી વખતે બોલવાનું કે મમ અખિલ પાપ ક્ષયપૂર્વક પ્રીતિ કામનયા કામદા એકાદશી વ્રત કરીષ્યતે। એટલે કે હે ઈશ્વર, મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્યથી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી હું આ કામદા એકાદશીનું વ્રત કરું છું। તો આ રીતે સંકલ્પ લઈને ભગવાનની ધૂપ દીપ ચંદન અબીલ ગુલાલ ચોખા કુમકુમ ફળ ફૂલ દૂધ તલ પંચામૃતથી ભગવાનની પૂજા કરવાની અને ત્યાર પછી આરતી કરવાની। અને ખાસ વાત એ કે આપ જ્યારે પૂજા કરવા બેસો છો ત્યારે આપનું મન ભગવાનની ભક્તિમાં હોવું જોઈએ, ભગવાનમાં લીન હોવું જોઈએ, આપનું મન બીજે ક્યાંય ભટકવું જોઈએ નહીં। આપ જ્યારે પૂજા કરતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, શ્રી કૃષ્ણ શરણમ મમ છે એ મંત્રનો જાપ કરી શકો છો કે જેથી કરીને આપનું મન, આપનું ધ્યાન પૂજામાં જ રહે। અને જરૂર નથી કે આપ 1650 રાજોપચાર અથવા તો મેં જે આપને પૂજા વિધિ જણાવી તેનાથી જ આપ ભગવાનની આજે પૂજા કરો, પરંતુ ભગવાનને માત્ર 2-3 ફૂલ અને તુલસીજીનો ભોગ પણ લગાવી દેશો તો પણ ભગવાન પૂજાનો સ્વીકાર કરી લેશે અને આપને તેનું વ્રતનું ફળ મળશે। પરંતુ ખાસ એ કે આપનો ભગવાન પ્રત્યે પૂજા પ્રત્યે ભાવ સાચો હોવો જોઈએ। તો ભગવાનની પૂજા આરતી કરી લીધા પછી આ એકાદશીની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ કે જે આપણે વિડીયોના અંતમાં સાંભળીશું।
તો વ્રત કથા સાંભળી લીધા પછી આજના દિવસે જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે ભગવાન વિષ્ણુના સ્તોત્ર પાઠ કરવા જોઈએ. એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે, શ્રી નારાયણ કવચ છે, શ્રીમદ ભાગવતનો પાઠ છે, શ્રી સુદર્શન કવચ છે, વિષ્ણુ ભગવાનની અષ્ટોત્તર શત નામાવલી છે વગેરે જેવા સ્તોત્ર પાઠ આજના દિવસે આપ કરી શકો છો. આ ઉપરાંત આજના દિવસે કોઈ ઉપર ગુસ્સો નહીં કરવાનો, કોઈને ખોટું માર્ગદર્શન નહીં આપવાનું, કોઈને ખોટી સલાહ નહીં આપવાની, કોઈને ગેરમાર્ગે દોરવાના નહીં, સૌ લોકોનું સારું ઈચ્છવાનું, સારું વિચારવાનું, તેમજ આજના દિવસે બની શકે તેટલું મૌન રહેવાનું અને ભગવાનના નામનું સ્મરણ કરવાનું. આપ જ્યારે કોઈ પણ આપનું કામ કરતા હોય ત્યારે પણ આપ મનમાં ને મનમાં ભગવાનનું નામ લઈ શકો છો. કેમ કે આજના દિવસે લીધેલું ભગવાનનું નામ અન્ય દિવસ કરતાં બમણું ફળ આપે છે. કેમ કે આ એકાદશીની તિથિ એ ભગવાનને અતિ પ્રિય તિથિ છે. તેથી જે કોઈ ભક્ત આજના દિવસે તેમનું નામ લે છે, તેમનું ધ્યાન કરે છે, તેના ઉપર ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે. આજના દિવસે બની શકે તો બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ, તેમને દક્ષિણા આપવી જોઈએ. આપ બ્રાહ્મણને સીધો પણ આપી શકો છો. આ ઉપરાંત આજના દિવસે બની શકે તેટલા આપના હાથે પુણ્યના કામો કરવા જોઈએ. પશુ પક્ષીઓને ભોજનની થાળી ખવડાવી, તેમના માટે પાણીની વ્યવસ્થા કરવાની, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપની ક્ષમતા અનુસાર વસ્તુઓનું દાન કરવાનું. આપ અનાજ છે, શાકભાજી છે, કપડાં છે અથવા તો અન્ય કોઈ પણ ચીજ વસ્તુ દાનમાં દઈ શકો છો. ત્યાર પછી આજના દિવસે પરિવારજનો અથવા તો પાડોશી સાથે બેસીને એકાદશીના ભજન ગાવાના, સાંભળવાના. અને આપની સાથે જો એકાદશીના ભજન કોઈ ગાવાવાળું ન હોય, આપને એકાદશીના ભજન આવડતા ન હોય, તો મિત્રો અમે દરેક એકાદશીએ એકાદશીના અવનવા ભજન મૂકીએ છીએ, આપ તે પણ સાંભળી શકો છો. ત્યાર પછી આજે રાત્રે બની શકે તેટલું જાગરણ કરવાનું, પ્રભુના નામનું સ્મરણ કરવાનું અને બીજા દિવસે ઉઠીને પારણાના શુભ મુહૂર્તમાં આ વ્રતના પારણા કરવાના. તો મિત્રો આ રીતે આ એકાદશીનું વ્રત કરવાનું હોય છે કે જે મેં આપ સૌ લોકોને જણાવ્યું. હવે આપણે આ એકાદશીની પવિત્ર વ્રત કથા સાંભળીએ કે જે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં યુધિષ્ઠિરને કહી હતી. તો મિત્રો હવે આ વ્રત કથા ધ્યાનપૂર્વક સાંભળજો અને કથા પૂરી થાય એટલે મારી સાથે આપ સૌ લોકો ભગવાન શ્રી વિષ્ણુની જય પણ બોલજો. અતઃ શ્રી ચૈત્ર શુક્લ પક્ષ કામદા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિર કહે છે, હે વાસુદેવ, કૃપા કરીને મને બતાવો કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, એકાગ્ર ચિત્ત થઈને આપ આ એકાદશીની વ્રત કથા સાંભળો કે જેને રાજા દિલીપના પૂછવાથી વશિષ્ઠજીએ કહી હતી. રાજા દિલીપ પૂછે છે કે હે વશિષ્ઠ, હું એક વાત સાંભળવા ઈચ્છું છું. હું ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મય કથા સાંભળવા ઈચ્છું છું. ત્યારે વશિષ્ઠજી કહે છે કે ચૈત્ર માસની આ એકાદશી એ પરમ પુણ્ય એકાદશી છે. પાપરૂપે બળતણ માટેનો આ જ દાવાનળ છે. હવે તું આ એકાદશીની વ્રત કથા ધ્યાનપૂર્વક સાંભળ. નાગપુર નામનું એક સુંદર નગર હતું કે જ્યાં સોનાના મહેલો બનેલા હતા. એ નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતા. પુંડરીક નામનો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ એ નગરમાં વાસ કરતી હતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું. એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો અને બંને પતિ પત્નીના રૂપમાં રહેતા હતા. બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા અને લલિતાના હૃદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી હતી અને લલિતના દિલમાં પણ સુંદરી લલિતાનો જ નિત્ય નિવાસ હતો. એક દિવસની વાત છે, નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન માણી રહ્યા હતા. એ વખતે જ લલિત ગીત ગાઈ રહ્યો હતો, પરંતુ અનાયાસે તેની વહાલી લલિતા ન હતી. ગાતા ગાતા તેને લલિતાનું સ્મરણ થઈ આવ્યું. આથી એના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથવાવા લાગી. નાગજાતિના શ્રેષ્ઠ કરકોટકે લલિતના મનમાં ચાલતા સંતાપની જાણ થઈ ગઈ. આથી એણે રાજા પુંડરીકને એના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં અશુદ્ધિ હોવાની વાત કરી. કરકોટકની વાત સાંભળીને જ નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ
અને એણે ગાતા કામાતુર લલિતને શ્રાપ આપી દીધો. હે દુષ્ટ, તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો, માટે જા, રાક્ષસ બની જા. અને મહારાજ પુંડરીકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો અને ભયંકર મુખ, વિકરાળ આંખો અને જોવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય એવું રૂપ, આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિનું આવું સ્વરૂપ જોઈને મનમાં ઘણી જ ચિંતિત થઈ અને ઘણા જ દુઃખથી એ પણ કષ્ટ પામવા લાગી કે શું કરું, ક્યાં જાઉં, મારા પતિ શ્રાપથી કષ્ટ પામી રહ્યા છે તો હું શું કરું. એક વખત એ રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંતિથી બેઠા હતા. કોઈ પણ પ્રાણી સાથે એમનો વેર વિરોધ ન હતો, એટલે લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરી તેમને પોતાનું દુઃખ જણાવ્યું. હે મહામુનિ, વીરધન્વા નામના એક ગંધર્વ છે, હું તેમની જ પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા પતિ એમના પાપ દોષના કારણે રાક્ષસ બની ગયા છે. એમની આ અવસ્થા જોઈને મને ચેન નથી પડતો. મહારાજ, અત્યારે મારું જે કર્તવ્ય હોય તે મને જણાવો. હે વિપ્રવર, જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ પાછો પોતાનું રૂપ ધારણ કરે એવો મને ઉપદેશ આપો. ત્યારે ઋષિ કહે છે કે હે ભદ્રે, આ વખતે ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશીની તિથિ આવે છે કે જે બધા જ પાપોનું હરણ કરનારી અને ઉત્તમ ફળ આપનારી એકાદશી છે. તું તેનું જ વિધિપૂર્વક વ્રત કરજે કે જે વ્રતનું પુણ્ય તારા પતિને અર્પણ કરજે અને તે અર્પણ કરવાથી ક્ષણભરમાં તારા પતિનો દોષ દૂર થઈ જશે. ઋષિ મુનિના આ વચન સાંભળી લલિતાને ઘણો આનંદ થયો અને જ્યારે ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે કે કામદા એકાદશી આવી ત્યારે તેને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું, ભગવાનની પૂજા કરી, ઉપવાસ કર્યો અને બારસના દિવસે ભગવાન સમક્ષ બેસીને પોતાના પતિને એકાદશીનું પુણ્ય અર્પણ કર્યું અને કહ્યું કે મેં જે આ કામદા એકાદશીના વ્રત ઉપવાસ કરેલું છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય. અને આવું માત્ર બોલવાથી તે જ ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયા અને તેણે ફરીથી દિવ્ય દેહ ધારણ કરી લીધો અને તેનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો. અને ફરીથી તે પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલા કરતાં પણ હવે વધારે સુંદરવાન થઈ ગયા અને તેને સુંદર રૂપ ધારણ કરી વિમાન પર આરૂઢ થઈ અત્યંત શોભાયમાન થવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મેં લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે. આપ આપની સભામાં અન્ય લોકોને આ એકાદશીનું મહાત્મય જણાવજો, સંભળાવજો કે જેથી કરીને તે લોકો પણ એકાદશી વ્રતનું મહાત્મય જાણી તેના પુણ્ય ફળને પ્રાપ્ત કરે તેમજ વાજપેયી યજ્ઞનું ફળ મળે. તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આશા છે કે આ વિડીયો જોનાર, સાંભળનાર તમામ લોકોએ આ એકાદશીનું વ્રત કર્યું હશે અને આવી જ રીતે વર્ષભરમાં આવતી દરેક એકાદશીનું વ્રત પણ આપ સૌ લોકો કરતા હશો. મિત્રો, આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.